નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં એક અત્યંત ચોંકાવનારી અને પર્યાવરણ પ્રેમીઓની ચિંતામાં ભારે વધારો કરતી ઘટના સામે આવી છે. વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતી રામસર સાઇટની બિલકુલ નજીક આવેલા છસલા અને ફુલાઈ ગામ વચ્ચેના દંડ એટલે કે કુદરતી તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે. વિશાળ જળાશયના પાણીની સપાટી પર જ્યાં જુઓ ત્યાં માત્ર મૃત માછલીઓ જ તરતી દેખાઈ રહી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભયાનક હોનારતની સત્ય હકીકત ત્યારે બહાર આવી જ્યારે સ્થાનિક સ્તરે કોઈ નાગરિક દ્વારા ઘટનાનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વિડીયોમાં કિનારાથી લઈને તળાવની અધવચ્ચે સુધી લાખોની સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં પાણી પર તરી રહી છે. સામૂહિક મોતના આ દ્રશ્યો એટલા વિચિત્ર અને ચિંતાજનક છે કે જેને જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે તેમ છે. અકાળે થયેલા વિનાશને કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રામસર સાઇટની નજીકનો આ વિસ્તાર અનેક યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન ગણાય છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જળચર જીવોના મોત થવા તે સમગ્ર નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ માટે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. પર્યાવરણવાદીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો આ પ્રદૂષિત પાણી અથવા મૃત માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ અન્ય પક્ષીઓ કરશે તો પક્ષીઓના મોતના બનાવો પણ સામે આવી શકે છે. લાખો માછલીઓના સામૂહિક અને રહસ્યમય મોત પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે પણ એક મોટો કોયડો બનેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાં ઓક્સિજનની માત્રા અચાનક ઘટી જવી, કોઈ ઝેરી રસાયણ કે દૂષિત પાણીનો તળાવમાં નિકાલ થવો અથવા તો ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીના તાપમાનમાં થયેલો અસામાન્ય ફેરફાર જવાબદાર હોઈ શકે છે. જોકે સત્ય હકીકત તો વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવી શકશે. ગંભીર ઘટનાને પગલે જાગૃત નાગરિકો અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. તળાવના પાણીના નમૂના લઈને તેને તાત્કાલિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. આ અંગે તંત્ર દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત કુદરતી છે, જોકે તપાસ ચાલુ છે. વેસ્ટ ડિવિઝનમાં નખત્રાણા પશ્ચિમ રેન્જમાં છારી દંડ કરીને એક રામસર સાઇટ છે કન્ઝર્વેશન રિઝર્વ. એની અંદર હમણાં મીડિયામાં એક વિડીયો ને મેસેજ વાયરલ થાય છે કે એમાં માછલીઓ મોટા પ્રમાણે મૃત્યુ થાય છે. જે બાબતે જણાવવાનું કે આ જે જૂનથી લઈને વરસાદ પડે ત્યાં સુધીનો જે ભેજ છે દર સાલ ભૂતકાળમાં પણ દર વર્ષ આમાં માછલીઓ કુદરતી રીતે મોટા પ્રમાણમાં એમનું નેચરલ ડેથ થતું હોય છે, મૃત્યુ થતું હોય છે. એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અને જૂના ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના માણસો અને સ્થાનિક જોતા પણ એવું લાગે છે કે આ કુદરતી મોત છે. એના પ્રાથમિક કારણોમાં એક પાણીની ખારાશ વધવી આ સિઝનમાં, બીજું પાણીનું સ્તર જે છે એ ઓછું થવું, એની ડેપ્થ ઓછી થવી અને છીછરું થવાથી પાણી ટેમ્પરેચર વધે છે. અને આ સિઝનમાં હવા વધારે ચાલવાથી અને એના કારણે માટી જે છે એ પાણીમાં જવાથી, પાણી દૂષિત થવાથી પણ એમાં શ્વાસ ઊંધાવાનું, માછલીનું આંખોમાં માટી પડવાથી હાજરી થવાથી અને પાણીનું ટેમ્પરેચર તેમજ ખારાશ વધવાથી એ કુદરતી સામૂહિક માછલીનું કુદરતી મૃત્યુ થતું હોય છે. જે આજની હમણાંની જે પરિસ્થિતિ છે એ પણ દર સાલ બનતી એક પ્રક્રિયા છે. એ બાબતે અમે સ્થળ ઉપર જઈને ખરાઈ કરી છે. આમાં કોઈ શિકાર જેવો કોઈ પ્રશ્ન બનેલ નથી. આ એક કુદરતી મૃત્યુ થયેલ છે. નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેન અંતર્ગત ઝુંબેશ ચાલી રહી છે. આડેસર પોલીસને વધુ એક સફળતા મળી છે. કચ્છમાં પ્રવેશી રહેલી એક સ્વિફ્ટ કારમાંથી 98.890 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કાર, મોબાઈલ ફોન અને ડ્રગ્સ સહિતને 6,11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આડેસર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મારુતિ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પકડાયેલા આરોપીઓમાં હૈદર અલી હયાત અલી રાજળ, મિતેશભાઈ બાવાજી અને અકબર અલી મહમદ ખાન રાજળની તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ સપ્લાય ચેનના અન્ય નામો પણ સામે આવ્યા છે. પોલીસે કીર્તિ બાવાજી ભુજ અને ગોવિંદ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2,96,000 મેફેડ્રોન ડ્રગ્સ, મારુતિ સ્વિફ્ટ કાર અને 3 મોબાઈલ સહિત મળીને 6,11,000 મુદ્દામાલ કબજે કર્યો છે. આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે. પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવી પરિસ્થિતિ તાજેતરની ઘટનાઓ પરથી જોવા મળી રહી છે. સરેઆમ મારામારી, હુમલા, ધમકી આપવી જેવા બનાવો રોજિંદા બન્યા છે. આ સાથે હવે હાઈ સિક્યુરિટી ગણાતી જેલમાં પણ હુમલા થઈ રહ્યા છે. હત્યાના ગુનામાં સજા આપતા કેદીઓ દ્વારા જેલ સહાયક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જેલના સુરક્ષા તંત્ર સામે સવાલો ઉઠવા સાથે અન્ય કેદીઓ અને સ્ટાફની સલામતી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. પાલારા જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા પ્રિતેશ શાંતિલાલ વડાવિયાના જણાવ્યા મુજબ તેઓ સર્કલ 2 ખાતે ફરજ પર હતા ત્યારે જજ રાઉન્ડમાં આવ્યા હતા. જજનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ જેલબંધી કરવાની હોય તમામ કેદીઓ પાણી ભરવા આવ્યા હતા. ફરિયાદી ટેલિફોન બૂથ પાસે બેઠા હતા ત્યારે કાચા કામના કેદી સજ્જનસિંહ હરવંશસિંહ રાય શીખ તેમજ વિજયસિંહ મલકતસિંહ રાય શીખ આવ્યા હતા અને સજ્જનસિંહે અચાનક હુમલો કર્યો હતો, જેમાં હાથમાં રહેલી બ્લેડ વડે મોઢાના ભાગે અને ડાબા કાચની બાજુમાં અને જડબા સાઈડ ઘા મારતા લોહી નીકળી આવ્યા હતા. સ્ટાફના લોકો ભેગા થઈ જતા બંને જણાએ એમ કહ્યું હતું કે હમ તુમકો માર ડાલેંગે. સારવાર માટે જીકેમાં લઈ આવતા 39% લેવામાં આવ્યા હતા. 2 જૂનના સવારે સર્કલ 2માં રાઉન્ડ મારી જાપતા વાળા કેદીઓને બહાર કાઢતી વખતે આ બંને જણા પાસે કોઈ પ્રતિબંધિત વસ્તુ હોય તેઓએ ફગાવી દીધી હતી. ત્યારે કઈ વસ્તુ ફેંકી તેની પૂછપરછ કરવાના મનદુખે હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. બંને જણા સામે મે 2024માં હત્યાનો ગુનો નોંધાયેલો છે. અબડાસાના સાંધાણ ગામે યુવાનને પુલિયા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબાવી મારી નાખવામાં આવ્યો હતો. મોહરમ નિમિત્તે મુન્દ્રા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. મુન્દ્રામાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા તાજિયાના વિવિધ રૂટો પર પેટ્રોલિંગ કરાયું હતું. ભુજના ડીવાયએસપી ડોક્ટર વિશ્વાસ શાહ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ખાસ કરીને શહેરના કામરિયા શેરી, હસનપીર ચોક, લશ્કરી માતમ સહિતના વિસ્તારમાંથી પોલીસ કાફલો પસાર થયો હતો. મુન્દ્રા સિટી તેમજ મરીન પોલીસના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી થાય તે પોલીસ દ્વારા જણાવાયું હતું. વાહન ચાલકો માટે સુરક્ષિત ડ્રાઇવિંગ ટેસ્ટની દિશામાં એક મોટું અને અત્યંત મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અંજાર ખાતે મેળવેલી સફળતા બાદ હવે ભુજ આરટીઓ કચેરી ખાતે પણ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો મંગળવારે પ્રારંભ થઈ ગયો છે. નવી ટેકનોલોજીના આગમન સાથે હવે ભુજમાં પણ વાહન ચાલકોની પરીક્ષા કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના અત્યાધુનિક સેન્સર્સ અને કેમેરાની કડક દેખરેખ હેઠળ લેવામાં આવશે. આરટીઓ અધિકારી વિજય ચૌહાણે જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયામાં 100% પારદર્શિતા લાવવામાં મદદ મળશે. નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમના અમલીકરણના પ્રથમ દિવસે જ અરજદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે 8 ઉમેદવારોએ આધુનિક ટ્રેક પર પોતાની ડ્રાઇવિંગ કૌશલ્યની કસોટી આપી હતી. ઓટોમેટેડ સિસ્ટમની કડકાઈનો પૂરેપૂરો અનુભવ અરજદારોને થયો હતો. ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામો પર નજર કરીએ તો 2 વ્હીલર એટલે કે દ્વિચક્રી વાહનો માટે 3 ઉમેદવારોએ ટેસ્ટ આપી હતી. 3 ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા હતા. જ્યારે બીજી તરફ 4 વ્હીલર એટલે કે 4 પૈડાના વાહનોની ટેસ્ટ આપવામાં આવેલા તમામ 5 અરજદારો ટેસ્ટમાં નાપાસ જાહેર થયા હતા. 4 વ્હીલરમાં 100% ઉમેદવારો ફેલ થવાની આ બાબત એ સાબિત કરે છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે માત્ર વાહન ચલાવતા આવડવું પૂરતું નથી, પરંતુ ટ્રેકના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેક અને સિસ્ટમ તદ્દન નવી હોવાના કારણે લોકોને તેને સમજવામાં હજુ થોડો સમય લાગશે. નવી વ્યવસ્થા શરૂ થવાથી કોઈ પણ પ્રકારની વગ કે છૂટછાટ વિના માત્ર ખરેખર કુશળ અને નિયમોનું પાલન કરતા ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકશે. એઆઈ સિસ્ટમ ડ્રાઈવરની દરેક નાની મોટી હિલચાલ પર બારીકાઈથી બાજ નજર રાખતી હોવાથી ખોટા માર્ગે લાયસન્સ મેળવવાની આશા રાખતા તત્વો માટે લાલ બત્તી સમાન છે. આ સિસ્ટમ અંગે પ્રજાનો સાચો પ્રતિભાવ આગામી 1 અઠવાડિયાનો સમય વીત્યા બાદ જ સ્પષ્ટ રીતે જાણી શકાશે.
હાઈટેક ટ્રેક લાંબા ગાળે રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવામાં અને ટ્રાફિકની શિસ્ત જાળવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. ભુજ આરટીઓ કચેરી ખાતે આરટીઓ અનિલ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક એઆઈ બેઝડ ડ્રાઇવિંગ ટ્રેક કાર્યરત કરીને લાઇવ કરવામાં આવ્યું છે. મોટર વાહન નિરીક્ષક વિજયકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે અગાઉની મેન્યુઅલ પદ્ધતિને બદલે હવે આ ટ્રેક પર સંપૂર્ણ ટેસ્ટ માનવીય દખલગીરી વગર એઆઈ સિસ્ટમ દ્વારા જ લેવામાં આવશે. ટ્રેક શરૂ થવાના પ્રથમ દિવસથી આજ સુધી 2 વ્હીલર અને 4 વ્હીલર મળીને કુલ 50 જેટલી ટ્રાયલ લેવામાં આવી હતી. તેમણે કચ્છની જનતાને વિનંતી કરી છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા પહેલા તેનાથી સંબંધિત વિડીયો પ્રોપર જોઈને પૂરી તૈયારી સાથે આવે તેમ જણાવ્યું હતું. આજ રોજ આરટીઓ કચેરી ભુજ ખાતે અમારા આરટીઓ સાહેબ માનનીય અનિલ ગોસ્વામી સાહેબની માર્ગદર્શન હેઠળ એઆઈ ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આજથી અમારો એઆઈ ટ્રેક ગો લાઈવ થઈ ગયો છે. આજના દિવસ સુધીમાં અમારા દ્વારા કુલ 50 ટ્રાય લેવામાં આવેલી છે, 2 વ્હીલ 4 વ્હીલ બંને થઈને. તો મારી કચ્છની જનતાને વિનંતી છે કે આપ જી પર ટ્રાય માટે આવો, પ્રોપર વિડીયો જોઈ અને આપ ટ્રાય આપો. બહુ ઇઝી ટ્રાય છે. વધુમાં જણાવવાનું કે આનાથી પહેલાં જી પર સમય ટ્રાય લેવામાં આવતી હતી એ દરેક ટ્રાયમાં મેન્યુઅલ ઇન્ટરવેન્સ હતું. આ ટોટલ જે ટ્રાય લેવામાં આવે છે સંપૂર્ણ એઆઈ બેઝ લેવામાં આવે છે. એઆઈ બેઝમાં માણસની કોઈ પણ જાતની વચ્ચેનો ઇન્ટરફેરન્સ છે જ નહીં. જેવી રીતે જૂનામાં પણ ચાર સ્ટેપ હતા, આમાં પણ 4 સ્ટેપ છે. સૌથી પહેલો સ્ટેપ છે પાર્કિંગનો. તમારે આ પાર્કિંગ વિધિન 130 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. પાર્કિંગ થયા બાદ તમારે ગ્રેડિયન્ટનો ટેસ્ટ લેવાનો આવે છે. ગ્રેડિયન્ટમાં તમારી ગાડી પાછળ 15 ઇંચ કરતાં વધારે પાછળ ન જવી જોઈએ, જે તમારે 120 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ત્યારબાદ ઇંગ્લિશનો આઠડો કરવાનો હોય છે. ઇંગ્લિશનો આઠડો તમારે 90 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનો હોય છે. ઇંગ્લિશનો આઠડો કમ્પ્લીટ થયા બાદ સૌથી છેલ્લો સ્ટેજ હોય છે રિવર્સ એસનો. રિવર્સ એસ તમારે વિધિન 150 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. બહુ આ એકચ્યુઅલી એઆઈ બેઝ તમને કચ્છની જનતા પહેલી વાર આવેલું છે એટલે થોડું ટફ લાગે છે, પણ એટલું ટફ નથી. જેવી રીતે કે મારે તમને જણાવવાનું કે જેવી રીતે રોડ ઉપર આપણે ચાલતા આવીએ છીએ તો રોડ ઉપર સિગ્નલ લાઇટ ફોલો કરવાનું હોય છે. લાલ લાઇટ આવે ત્યારે તમારે ઊભું રહી જવાનું, ગ્રીન લાઇટ ચાલુ થાય ત્યારે તમારે આગળ ચાલવાનું હોય છે. તો એઆઈ બેઝમાં પણ તમારે એ રીતે તમારે ટેસ્ટ લેવામાં આવે છે કે જો તમે એમાં ગ્રીન લાઇટ થયેલી હોય છે ત્યારે ગ્રીન લાઇટ હોય ત્યારે જ તમારે આગળ જવાનું. જો તમે રેડ લાઇટ હશે ને તમે આગળ ચાલ્યા જશો તો તમે સિસ્ટમ તમારી ઓટોમેટિક ફેલ કરી દેશે. એટલે આમાં જે અરજદાર હોય છે તેની સંપૂર્ણ રીતે કસોટી થાય છે. ભુજ ખાતે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે એસપીસીએની મહત્વપૂર્ણ જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત સંસ્થાના આજીવન સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં પશુઓ પર થતા અત્યાચારો અટકાવવા તેમજ પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં કતલખાને જતા પકડાતા પશુઓની સાર સંભાળ માટે ઇન્ફર્મરી એજન્સી તરીકે ગૌશાળા અને પાંજરાપોળની નિયુક્તિ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટના ચુકાદા અનુસાર જાહેર જગ્યાઓ પર ઉંદર પકડવા માટે વપરાતી ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્લુ ટ્રેપના કારણે ઉંદરો ખૂબ જ કરુણ અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે. જિલ્લાના તમામ પશુ માલિકો, નાગરિકો અને વેપારીઓને ટ્રેપનું વેચાણ તેમજ વપરાશ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત ગૌસેવા અગ્રણી હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિને ફરીથી વધુ સક્ષમ, સક્રિય અને કાર્યશીલ બનાવવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પશુઓ પ્રત્યે થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ક્રૂરતા અટકાવવા માટે સરકારના સહયોગથી નવી કમિટીઓની રચના કરવા તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સંસ્થા માટે અલગ કાર્યાલયની વ્યવસ્થા, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા અને વાહનોની સગવડ જેવી પાયાની જરૂરિયાતો અંગે પણ સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સભ્યોના યોગ્ય સંકલનથી આગામી સમયમાં જીવદયાની પ્રવૃત્તિઓ વ્યાપક બનશે. આવી બેઠકો નિયમિત યોજીને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. બેઠકમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, એકલધામના મહંત પૂજ્ય દેવનાથ બાબુ, ભરતભાઈ સોંદરવા, મનોજભાઈ સોલંકી, પરબતભાઈ, જયભાઈ, મનસુખભાઈ સહિત જિલ્લા સમિતિના 200 જેટલા આજીવન સભ્યો હાજર રહ્યા હતા. એસપીસીએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છ જિલ્લાની સામાન્ય સભાનું બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ભુજ ખાતે આયોજન થયેલ હતું,
જેમાં એસપીસીએના તમામ આજીવન સભ્યો હાજર હતા. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ હાજર હતા. માનનીય અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને આજની બેઠકનું આયોજન થયેલ હતું, જેમાં કચ્છ જિલ્લાની જે પણ કતલખાને પકડાતા પશુઓ છે તેમાં ગૌશાળા પાંજરાપરને ઓથોરાઇઝ કરવા માટે ઇન્ફર્મરી એજન્સી માટે ગૌશાળા પાંજરાપરનો નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયેલ છે. વર્તમાનમાં જે ગ્લુ ટ્રેપ, ઉંદર પકડવાની ટ્રેપ જે જાહેર જગ્યાએ જેમનું વેચાણ થઈ રહ્યું છે તે માન્ય હાઈકોર્ટના ચુકાદા મુજબ તેમનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ અટકાવવા માટે તમામ એસપીસીએના આજીવન સભ્યો અને તમામને આ બાબતની જાણકારી આપવામાં આવેલ છે. અને જિલ્લાના તમામ પશુ માલિકોને જણાવું છું કે આ ઉંદર ગ્લુ ટ્રેપનું વેચાણ છે તે વેચાણ કરતા લોકો એમના બંધ કરે. માન્ય હાઈકોર્ટ શ્રીનો નામદાર હાઈકોર્ટનો આદેશ છે અને તેનું વેચાણ કરતા અને આપણે વપરાશ કરતા એનું બંધ કરે, જેથી લીધીને ઉંદરનું કરુણ રીતે મૃત્યુ થાય છે તે આપણે અટકાવી શકીએ. તો સમગ્ર અપીલ કરું છું કે આ ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ જિલ્લામાં બંધ થાય. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ, જેમનું ઘણા સમયથી ગઠન થયેલું છે, ખાસ કરીને જે કતલખાને જતા પશુઓ હોય છે એમને અટકાવવા માટેની પ્રક્રિયા દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આજીવન સભ્ય તરીકે નોંધાયેલા સભ્યોની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમિતિ ફરીથી સક્ષમ અને એક્ટિવ થાય અને જે કાંઈ સરકારશ્રીના સહયોગથી આગળ અલગ અલગ નવી કમિટીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી ડૉક્ટરની વ્યવસ્થા છે, વાહનની વ્યવસ્થા છે, એક કાર્યાલયની વ્યવસ્થા છે, આ માટેના આજે મિટિંગની અંદર મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા. અને ખૂબ જ સારી રીતે વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ અને જે સભ્યો છે એમના સંકલનથી ફરીથી કચ્છ જિલ્લાની અંદર પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ એ સક્ષમ બને અને આવા જે ગુનાહિત પ્રવૃત્તિઓ પશુઓ પર થઈ રહી છે એનો અટકાવ થાય એ માટેના ખાસ મુદ્દાઓ આ મિટિંગની અંદર આવરી લેવામાં આવ્યા હતા. અને ખૂબ જ સારું આયોજન આ મિટિંગમાં થયું અને આગામી સમયમાં પણ સક્રિય રીતે આવી મિટિંગો થાય એ બાબતની આજે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.